નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો વાલા પેન્શનર મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે પેન્શનમાં જે વધારો 28% થયો છે તેના વિશે. તો મિત્રો, આજ રોજ તારીખ છે 13/12/2026. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવા ડેટા આજ રોજ તારીખ 13/12/2026થી જાહેર. તો મિત્રો, નવા ડેટા જાહેર થતાં તમામ પેન્શનરોમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે પેન્શનમાં વધારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક અથવા તો તમારા કુટુંબમાં કોઈ પણ પેન્શનધારક અથવા તો તમારા પરિવારમાં કોઈ પણ પેન્શનર છે તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે. તો મિત્રો, તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, કેમ કે તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી છે. અને મિત્રો, તમને વધુમાં એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે અથવા તો પેન્શનને લગતી કોઈ પણ નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર નવેમ્બર 2025 માટે EICPA-IW 148.2 હતો. આ સુસંગ આંક માસિક સુધારણા પ્રક્રિયાનો સીધો ભાગ છે, જે માર્ચ-એપ્રિલ 2026માં વધારાની સત્તાવાર જાહેરાત કરશે મિત્રો. અને મિત્રો, તે ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા DA અંગે સારા સમાચાર છે. નવેમ્બર 2025 માટે ઓલ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે EICPA-IW એ DAમાં વધારો થવાની લગભગ પુષ્ટિ કરી દીધી છે. 12 મહિનાની સરેરાશ આગામી DA જે છે તેને થ્રેશહોલ્ડની ખૂબ જ નજીક છે, જે જાન્યુઆરી 2026થી વધારો લગભગ નિશ્ચિત બનાવે છે. અને મિત્રો, ત્યારબાદ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર નવેમ્બર 2025 માટે EICPA-IW 148.2 હતો. આ સુસંગ આંક માસિક સુધારણા પ્રક્રિયાનો સીધો ભાગ છે, જે માર્ચ-એપ્રિલ 2026માં વધારાની સત્તાવાર જાહેરાત કરશે, પરંતુ બાકી રકમ 1 જાન્યુઆરી 2026થી પ્રાપ્ત થશે. અને મોંઘવારી ભથ્થું 60%થી ઉપર વધી શકે. નવેમ્બર 2025 સુધીના ડેટાના આધારે 7મા પગાર પંચના ફોર્મ્યુલા મુજબ મોંઘવારી ભથ્થું 59.93% સુધી પહોંચી ગયું છે. આ 60% થ્રેશહોલ્ડથી થોડું નીચું છે અને હવે ફક્ત ડિસેમ્બર 2025ના ડેટાની રાહ જોવાઈ રહી છે. અને નિષ્ણાતો માને છે કે ઓછામાં ઓછા 2% વધારો અનિવાર્ય છે. DA 58%થી વધીને 60% થશે. સરકાર ફક્ત સંપૂર્ણ આંકડાઓ DAની જાહેરાત કરે છે, તેથી 60% લગભગ નિશ્ચિત છે. વર્તમાન ડેટા અને વલણોનો જોતા જાન્યુઆરી 2026થી DA વધારો લગભગ નિશ્ચિત છે. અને ત્યારબાદ મિત્રો, છેલ્લે વાત કરીએ તો જો ડિસેમ્બર 2025 સુસંગ આંક પણ નવેમ્બરની નજીક રહેશે તો વધારો વધુ ઊંચો હોઈ શકે છે. જો ઇન્ડેક્સ 146થી 147 હોય તો DA આશરે 61% હશે, અને જો ઇન્ડેક્સ 148 નજીક હશે તો DA 62%થી 63% સુધી પહોંચી શકે છે. આ અંદાજ સુસંગ આંક છે કે અને અંતિમ નિર્ણય ડિસેમ્બરના સત્તાવાર ડેટા પર આધારિત રહેશે. ઓલ ઇન્ડિયન NPS એમ્પ્લોય ફેડરેશનના પ્રમુખ મનજીત પટેલના મતે જો ડિસેમ્બરના ફુગાવો ચાલુ રહેશે તો DAમાં 3થી 5%નો વધારો થવાની શક્યતા છે. નકારી ન શકાય પણ. અને મિત્રો, 7મા પગાર પંચનો કાર્યકાળ
31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયો છે. 8મા પગાર પંચની રચના નવેમ્બર 2025માં સૂચિત કરવામાં આવી હતી. કમિશન 18 મહિનામાં તેનો અહેવાલ રજૂ કરે તેવી પણ અપેક્ષા છે. નવા ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા પછી જ ડીએ ઘટાડીને શૂન્ય કરવામાં આવશે અને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે. બધાની નજર હવે ડિસેમ્બર 2025 માટે એઆઈસીપીઆઈ ડેટા પર છે, જે અંતિમ વધારાનું સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરશે.